ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वाय हरि वासुदेवाय। वराह भगवान हरि वासुदेवाय। वराह भगवान कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान कपिल भगवान हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय।
અધ્યાયના ત્રીજા સ્કંદના 31મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કપિલ ભગવાન હવે આપણને કેવી રીતે જીવ આ ગર્ભમાં આવીને એનું શું થાય છે આપણે જોયું એ પ્રમાણે કે એ જીવ છે એ વીર્યનો પુરુષના વીર્યનો આશ્રય લઈને સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. એક રાત્રે એને કલર કહેવાય છે. ત્યાર પછી 5 દિવસમાં પરપોટો બને છે. 10 દિવસમાં એ બોર જેવું ગઠન થાય છે એટલે માંસપેશી બને છે અથવા તો ઈંડા જેવો આકાર ધારણ કરે છે. અને ત્યાર પછી 1 મહિનામાં એનું મસ્તક બહાર આવે છે. 2 મહિને હાથ પગ અને વગેરે શરીરના વિભાગો બને છે. 3 મહિનામાં નખ, રૂવાડા, અસ્થિ, ત્વચા અને 9 છિદ્રો પણ શરીરમાં ઉત્પન્ન થાય છે. 4 માસમાં શરીરમાં 7 ધાતુ બને છે. 5મા માસમાં એને ભૂખ અને તરસનું ભાન થાય છે, ઉત્પત્તિ થાય છે. 6ઠા મહિને એ ઓરમાં વીંટળાઈ જાય છે. માતાના જમણા ભૂખમાં એ ફરકે છે. 7મા મહિને અત્યારે પછી વાત કરી કે ભાઈ એ જગ્યા બહુ સુંદર છે નહીં, ત્યાં તો બીજા જીવડા પણ હોય છે માતાના મૂત્ર અને લોહી વગેરે સ્થાનમાં, અને એટલે જીવડાઓ પણ એને ખાતા હોય છે. એનાથી ત્રસિત થઈ જાય છે કે ક્યારેક મૂર્છામાં આવી જાય છે. અને માં છે ખોરાક લે છે, ખાટું, તીખું, ગરમ, ખારું, લુખ્ખું, ખાટું બધું જે છે એના શરીર ઉપર એની પણ અસર થાય છે અને એનાથી પણ એ પીડા પામે છે. એ બધી વાત કર્યા પછી આપણે જોયું કે એ 7મા મહિને એને એ ભગવાનની કૃપાથી એને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. બધાને નથી થતું હોતું, એટલે કે પશુઓનીમાં નથી થતું, મનુષ્યોનીમાં થાય છે. પણ એમાંથી કેટલાક જીવો એવા હોય છે પુણ્યશાળી કે એ પરમાત્માને પ્રાર્થના કરે છે. એટલે 7 ધાતુઓના બંધન બાળો, યાચના કરાતો, પીડાતો, શરીર તથા આત્માના સ્વરૂપને જાણનાર ઋષિ ભયભીત થઈને 2 હાથની અંદે જોડીને ભગવાનની ઉદરમાં જ પ્રાર્થના કરે છે. કયા પ્રકારની સ્તુતિ કરે છે આપણે જોઈએ 12મા શ્લોકથી. એટલે ગઈકાલે 11 શ્લોક જોયા હતા, આજે 12મા શ્લોકમાં છીએ. ચતુર્વાચ તસ્યોપસન્નમવિતું જગદિચ્છયાત્ત નાનાતનુર્ભુવિ ચલચ્ચરણારવિંદં સોહં વ્રજામિ શરણં યકુતોભયં મે એને દુષી ગતિ દર્શયત સદોનુરૂપા. ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે ચોથી લીટી પહેલાં લઈશું. ઈદૃશીમ ગતિમ અદર્શયિતિ અસતો અનુરૂપા યોગ્ય. એન ઈદૃશી એટલે ગતિહીન એને ફળ, એટલે કે જે પરમાત્માએ મારા જદુષ્ટને યોગ્ય માનીને આ ગર્ભવાસમાં જે જ્ઞાન આપ્યું તે ગતિનો અર્થ ફળ પણ થાય, જ્ઞાન આપ્યું. પણ એ શેના માટે? એના માટે પેલા આગળ કહે છે તસ્ય ઉપસન્ન, પેલી લીટીમાં તસ્ય ઉપસન્નમ અવિતુમ જગત ઈચ્છયત આત્ત તસ્ય ઉપસન્નમ, જેને શરણ, ઉપસન્નમ એટલે શરણાગતિ. જે તસ એટલે તેના શરણાગત એટલે કે જે શરણે આવેલા, જગત ઈચ્છયાત જગતનું રક્ષણ કરવા માટે, અવિતુમ એ રક્ષણ કરવા માટે, જેના શરણે આવ્યા હોય એવા લોકોના જગતનું રક્ષણ કરવા માટે આત્ત એટલે ગ્રહણ કરીશું. નાના તનુ ભુવિહી, અનેક પ્રકારના શરીર, નાના એટલે અનેક પ્રકારના શરીર, ક્યારે વરાહ શરીર ધારણ કરે, ક્યારે કપિલ શરીર ધારણ કરે, માતા માટે એક માટે જ. તો રામ, કૃષ્ણ, કચ્છપ કેટલા બધા અવતાર ધારણ કર્યા. એ નાના તનુભુવિ ચલત ચરણારવિંદમ, એવા શરણે આવેલા
જગતના રક્ષા કરવા માટે પોતાની ઈચ્છાથી અનેક શરીરો કે અવતાર ધારણ કરતા ચલત ચરણારવિંદમ એવા ધારણ કરનાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ ચરણારવિંદમ એટલે જે પૃથ્વી પર એમના ચરણબિંદો એમના ચરણના પડી રહ્યા છે એમના પૃથ્વી પર ચલત જ્યારે ચાલે છે ત્યારે જે ચરણાર જેમના ચરણનો ચરણ અરવિંદ કમળ ચરણ કમળ એ કેવા છે? ભગવાન કેવા છે? હિ અપતો ભયમ એટલે આપણા માટે છે ભગવાન તો આપણે જેમ હનુમાન ચાલીસામાં આવે છે ને કે તુમ રક્ષક કાહે કો ડરના, એવું એ તો બરોબર છે, પણ અહીંયા કુતો ભયમ એટલે શું? અકુતો ભયમ એટલે કે જેને ભય નથી, એટલે જે નિર્ભય છે. પરમાત્મા કેવા છે? નિર્ભય છે. અને અકુતો ભયમ એટલે ભગવાન જે નિર્ભય છે અથવા તો અભયમ પ્રતિષ્ઠા વિંદતે, પરમાત્મા માટે મનુષ્ય અભયને સ્થિરતાને પામે. જ્યારે પરમાત્માના શરણ લે છે ત્યારે એ ઉપનિષદ બીજી ટીકામાં કહે છે અકુતો ભયમ એટલે કુતો ભયમ ન કુતો ભયમ એટલે ક્યાંય ભય હોતો નથી. ક્યાંથી ભય લાગે? એવી સ્થિતિમાં અકુતો ભયમ એવું કહે છે. બે અર્થ કર્યા એમણે કે શરણે જીવ બોલ્યો કે શરણે આવેલા જગતની રક્ષા કરવા માટે પોતાની ઈચ્છાથી અનેક શરીર અવતાર ધારણ કરનાર શ્રી કૃષ્ણ પરમાત્માના સર્વતઃ નિર્ભય, બધી રીતે પોતે નિર્ભય છે એવા અને ભૂતળ ઉપર વિચરનાર ચરણ કમળને હું સોહમ રજામી શરણમ. ત્રીજી લીટીમાં કહે છે સોહમ સજામી શરણમ હિ અપતો ભયમ. હિ અપતો ભયમ ભગવાન માટે છે. અને પછી આપણે આગળ જઈશું સ અહમ એવા ભગવાનના હું શરણમાં જાઉં છું. શરણમ રજામી, હું ભગવાનનું શરણ લઉં છું. કારણ કે કેમ શરણ લે છે? એ જેના વડે એન ઈદૃશી ગતિ, જેને મને આ પ્રકારનું અમારા જેવા અસત ગતિ અદર્શયત છે ને, દર્શયી અસત અનુરૂપા એટલે દુષ્ટ ક્ષમ્ય, મારા જેવા દુષ્ટને પણ આ ગર્ભવાસમાં જેમણે ગતિ જ્ઞાન આપ્યું. અને કીધું કે ત્યારે જ છે બધી ખબર પડે છે કે મેં કયા જન્મમાં કેવા કેવા કર્મ કર્યા હતા. પછી ભૂલી જાય છે, પણ એ વખતે એને જે જ્ઞાન આપ્યું કોને? ભગવાને. એ ભગવાન કેવા છે કે જે લોકો શરણે આવેલા હોય એના માટે ભગવાન અનેક પ્રકારના અવતાર ધારણ કરે છે. અને જે નિર્ભય છે જેના ચરણારવિંદનું હું શરણ લઉં છું, કારણ કે એમણે જ મને આ પ્રકારનું જ્ઞાન ગર્ભવાસમાં આપ્યું છે. હું તો એવો લાયક નથી, અયોગ્ય છું, પણ છતાં ભગવાને મને આ જ્ઞાન આપ્યું. એટલા માટે એમના શરણે જાઉં છું. કોણ કરે છે? આ જીવ, જે કેટલા બહુ નાનો છે, 10 માસની અંદરનું બાળક છે, એ પ્રાર્થના કરી રહ્યો છે. પછી પ્રશ્ન કરે છે અહીંયા ટીકાકાર કે તું શરણે તો જાય છે કે છે, પણ એ કોણ છે જેનું તું શરણે જાય છે? અથવા તો તું જેના શરણે જાય છે એની સાથે તારો શું સંબંધ છે? એ તારા સેવ્ય છે તો એનો સેવક છે, એવું થયું ને. આપણે શરણ કોનું લઈએ? શરણ માણસ કોનું લે? કે જે એ શરણ આપી શકે એટલે એ સેવ્ય છે, સેવા યોગ્ય છે, અને હું એમનો સેવક છું. તો જ સંબંધ હોય તો જ થઈ શકે. એટલે અહીંયા પ્રશ્ન કરે છે કે ભાઈ તારો ને એનો સંબંધ શું છે? તું શરણે તો જાય છે, પણ એનું તારો ને એનો વચ્ચે સંબંધ શું છે? તો હવે એ પ્રશ્નના ઉત્તર આપે છે કે મારો અને એમનો સંબંધ છે એ સેવક અને સેવ્ય ભાવનો છે. એ મારા સેવ્ય છે, હું એમનો સેવક છું. અને એટલા માટે આગળ કહે છે 13મા શ્લોકમાં યતસ્તત્ર પદ ઇવ કર્માભિરાવૃતાત્મા ભૂતેન્દ્રિયાશ્રયમિવ અવલંબ્ય માયામ આસ્તે વિશુદ્ધમવિકારમખંડબોધમ આતપ્તમાનહૃદયે વસિતમ નમામિ. અહમ નમામિ, એમને પ્રણામ કરું છું. કોણ છે? યહ પેલી લીટીમાં જો યસ્તત્ર એવું છે ને, એને જુદું પાડી તો યહ તું. યહ કે કરું સનો વિષય એટલે યહ જે, તો આમાંથી તું નીકળશે અને અ નીકળશે. વનો વ છે સંધિ તેલો છે ઉ અને અ
યહ તું અત્ર અત્ર એટલે અહીંયા અત્ર એટલે અહીંયા એટલે ક્યાં માતુ દેહે માતાના દેહમાં માતાના અહીં માતાના દેહમાં શરીરમાં શું છે બીજી રીતેમાં કે છે ભૂત ઇન્દ્રિય આશયમ આશયમ છે ને આશયમ ઇવ અવલંબ્ય માયમ એને કહે છે માતાના દેહમાં ભૂત ઇન્દ્રિય ભૂત એટલે શરીર ઇન્દ્રિય અને આશય એટલે અંતઃકરણ આશય અંતઃકરણમાં બરાબર અંતઃકરણ રૂપ દેહના આકારમાં પરિણમતી માયામ અવલંબ્ય માયાનો આશ્રય કરીને એવા પછી આપણે અહીંયા પત્ર લીધું સીધું એટલે કે છે માયાનો આપણે માતાના દેહમાં આ શરીર ઇન્દ્રિય અંતઃકરણ એ બધાને આધારિત જે દેહ ધારણ કરે છે માયા અવલંબ્ય માયાનો આશ્રય કરીને પછી શું છે તો કે છે કર્મભિરાવૃતાત્મા પેલી લીટીમાં છે બધા એવા કર્મભિરાવૃતાત્મા કર્મભી એટલે કર્મ વડે કર્મભી આવૃતમ એટલે કર્મ વડે ઢંકાયેલા સ્વરૂપવાળું જાણે કે ઇવ છે ને ઉપર જો બધા ઇવ છે ને કર્મના વડે ઢંકાયેલા સ્વરૂપવાળું જાણે કે બધું હોય તેમ જે રહે છે તે હું છું એ કોણ છે હું કેવો છું તો કે માતાના ગર્ભમાં આ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી દેહ ધારણ કરે છે કે માયાના અવલંબન લઈને અને જાણે કે કર્મ વડે બધા છું કર્મ ભી આવૃતમ આત્મા હું જાણે બધા મેં જે કંઈ કર્મ કર્યા છે એ કર્મને લીધે જાણે કે હું આવૃત છું કેમ જાણે કે કહે છે કારણ કે ખરેખર જ્યારે જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે આપણે ક્યારે બંધનમાં હતા છે હું તો મુક્ત જ હતો પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આ શરીરને મન બુદ્ધિને અંતઃકરણ મારું માનું છું અને એના લીધે કર્મ કરીને હું કર્મનો કર્તા બની અને કર્મનો ભોગતા પણ બનું છું એટલા માટે કર્મ બી આવૃત આત્મા એટલે કર્મ વડે ઢંકાયેલા સ્વરૂપવાળો જાણે કે બધું હોય તેમ રહે છે તેવો હું પરંતુ જેને નમન કરું છું કેવા છે પરંતુ જે બે જણ રહે છે આમ જોવા બે જ અંતઃકરણમાં બે જણ છે કોણ દાસ મુષ્ણક ઉપનિષદમાં કહે છે દ્વા સખા સુપર્ણા સખાયા દ્વા સુપર્ણા સખાયા બે સમાન વૃક્ષે પરિશસ્વ જાતે એ જ અંતઃકરણ બીજું પણ રહે છે એક હું જે બદ્ધ કર્મ વડે બદ્ધ છું તે અને બીજું કોણ છે પરંતુ એમાં જ રહે છે તેને હું નમન કરું છું એ રહેનારો કેવો છે તો કે આસ્તે ત્રીજી લીટીમાં આસ્તે વિશુદ્ધમ અવિકારમ અખંડ બોધમ પછી માં છે એમાંથી મ લીધો અખંડ બોધમ આ તપ્યમાન દેહે અવસતી નમામી આ તપ્યમાન્ય દેહ આ હૃદયમાં જે તપી રહ્યું છે એ જ હૃદયમાં કોણ રહ્યું છે વિશુદ્ધ એટલે જે સંતપ્ત હૃદયમાં વસેલા જણાતા હોવા છતાં પણ પ્રતિ કેવા છે વિશુદ્ધ કોઈ પણ પ્રકારની અશુદ્ધિ વગરના અવિકારી કેવા છે વિશુદ્ધ શુદ્ધ અવિકારી અને અખંડ બોધ જે જ્ઞાન સ્વરૂપ છે એટલે પરંતુ આ જીવ ભોગ્ય દેહના નિયંતા રૂપે રહેલા સંતપ્ત હૃદયમાં રહેલા અવસ્થા કેવા છે પવિત્ર વિશુદ્ધ પવિત્ર અવિકારી વિકાર શૂન્ય અને અખંડ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને અહમ નમામી હું નમન કરું છું આખો ફરીવાર અર્થ જોઈએ તો કર્મો વડે ઢંકાયેલા સ્વરૂપવાળા તથા અહીં માતાના દેહમાં દેહ ઇન્દ્રિય અને અંતઃકરણ રૂપ માયાનો આશ્રય કરીને જાણે કે બંધ હોય તે રીતે રહેલો હું પરંતુ સંતપ્ત હૃદયમાં રહેલા શુદ્ધ પવિત્ર અવિકારી અખંડ બોધ સ્વરૂપ પરમાત્મા એને હું જે રહેલા છે પણ રહ્યા છે એને હું પ્રણામ કરું છું કે દૂર નથી પરમાત્મા એ વાત કરે છે પછી કંઈક પ્રશ્ન થાય છે નનુ તોપી વસુદ્ધ શુદ્ધ એવા શબ્દ વાપરે જાણે કે એટલે પ્રશ્ન કરે છે કે તું પણ શુદ્ધ જ છે પરમાત્મા શુદ્ધ છે તો તું પણ શુદ્ધ છે ખરેખર પરમાત્મા તો કેવા માટે દ્વાસુપર્ણા સહેજા સખાયા એ તો જ્યારે વ્યક્તિ માને છે તો એના માનવાને
આધાર કેમાં છે? બે છે. ખરેખર તો પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. સ્વામીજી કહે છે એવરીથિંગ ઇઝ ઈશ્વર. જે કંઈ છે ઈશ્વર જ છે. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આપણે કહેવામાં કે હા તું જીવ છું, તું કર્મથી બંધાયેલો છું. એટલે પ્રશ્ન થાય છે, શંકા કરે છે કે ખરી રીતે તો તું પણ શુદ્ધ જ છે. કારણ કે ઉપનિષદ કહે છે અયમ આત્મા અસંગ. આત્મા તો અસંગ છે, ક્યારે કર્મથી કે કંઈ જોડાયેલો નથી. તો પછી તમારા બંનેમાં પરમ પુરુષ વિશે કેવી રીતે છે? તો કહે છે તો પછી તમારા બંનેમાં આ પરમ પુરુષ વિશે કેવી રીતે કહેવાય? એ પરમ પુરુષને તું બદ્ધ કહે છે, એવું કેમ કહે છે? તો એના માટે કારણ આપે છે પછીના 14મા શ્લોકમાં. 14મો શ્લોક. ય પંચભૂતરચિતે રહિતે શરીરે છન્નો યથોન્દ્રિય ગુણાર્ધચિતાત્મકોહમ તેના વિકુંઠમયમાન ઋષિમ તમેનમ વંદે પરમ પ્રકૃતિ પુરુષો યો પુમાંસમ. એટલે કહે છે કે એના ને મારા ભેદ આટલા માટે છે. તો કોણ છે? યહ પેલી લીટીમાં જે પંચભૂત રચિતે, જે પંચમહાભૂતના વડે રચાયેલા શરીરે, રહિત શબ્દ પછી લઈશું. શરીરે છન્ન, શરીરમાં આચ્છાદિત થયેલો. આ પંચમહાભૂતના વડે રચાયેલા શરીરમાં જે આચ્છાદિત, છન્ન આચ્છાદિત થયેલો શું છે? અયથ. અયથા છે ને, છન્ન બીજી લીટીમાં છન્ન અયથા ઇન્દ્રિય ગુણ અર્થ ચિદાત્મકો અહમ. બરાબર? છન્ન એટલે ઢંકાલો. ખરેખર તો ઢંકાલો વસ્તુ જ ઢંકાલો નથી, પણ છતાં અયથા એટલે મિથ્યા એવ પંચમહાભૂત વડે શરીરમાં જે હું અયથા અને મિથ્યા આચ્છાદિત થયેલો છું. વાસ્તવમાં હું ઢંકાયેલો નથી. કારણ કે શું છે? તેન, ક્યાં છે? ત્રીજી લીટીમાં. તેન અવકુંઠિત મહિમાનમ ઋષિમ તમ એનમ વંદે પરમ પુરુષ પ્રકૃતિ પુરુષયો પુમાંસઃ. તેન, તે શરીર, તેન શરીરે રહિત, એક શબ્દ રહિત બાકી રહ્યું હતું ઉપરના. પેલી લીટીમાં આપણે રહિત શબ્દ લીધેલો નથી. એટલે કે છે તેના શરીર રહિત, જે ખરેખર શરીરથી રહિત છે એવો હું કેવો છું? ખરેખર હું પણ શરીરથી રહિત છું, અસંગ છું. એટલે હું પણ આ મિથ્યા માયાથી, મિથ્યા વડે આચ્છાદિત થયેલો. વાસ્તવમાં તો હું ઢંકાયેલો નથી. તેના શરીરથી રહિત એવા હું અસંગ છું. આથી મિથ્યા જ્ઞાનથી જ જ્યાં સુધી જ્ઞાન થયું ત્યાં નથી, ત્યાં સુધી શું છે? છન્ન અયથા, મિથ્યા ઇન્દ્રિય ગુણ અર્થ ચિદાત્મકોહમ. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો, ગુણ એટલે સત્વ રજસ તમો ગુણાદિ વગેરે, અર્થ એટલે ઇન્દ્રિયોના વિષયો, અને ચિદાત્મક ચિદાભાસ એવો. એટલે હું અત્યારે કેવો છું? તો કે ઇન્દ્રિય સત્વ રજસ તમો ગુણ ધરાવનારો, ઇન્દ્રિયોના વિષયો અને ચિદાત્મક એવા હું આપને બંધન કરું છું. કેવા આપને? અવિકુંઠ મહિમાનમ, જેનો મહિમા ક્યારેક કુંઠિત થયેલો નથી. જે ઉપનિષદના કહે છે પ્રમાણે સ્વે મહિમને તિષ્ઠતી, જે પોતાના મહિમામાં સ્થિત છે, એને પોતાના હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. આપણને ઘણા બધા ઉપર આધાર રાખવો પડે આપણા હોવા માટે. જગતના પદાર્થ બધા ઉપર આધાર રાખવો પડે, પણ એને કોઈના પર આધાર રાખવો પડતો નથી. અવિકુંઠ મહિમાનમ, આજે કહેવાય છે ઋષિ. ઋષિ એટલે ઋષંતે જ આનંદ, એટલે જે સર્વજ્ઞ છે તે, અથવા તો આત્મદર્શી. અને એવા પરમાત્માને હું વંદે, અહમ વંદે. આજે કહેવાય છે પરમ પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ અને પુરુષથી પણ જે શ્રેષ્ઠ છે એવા પુંસામ એટલે પરમાત્માને હું વંદન કરું છું. ફરી એકવાર જોઈએ તો પંચમહાભૂત વડે રચાયેલા શરીરમાં મિથ્યામાં જ આચ્છાદ થયેલો એવો ઇન્દ્રિયો, સત્વાદી ગુણો, ઇન્દ્રિયોના વિષયો અને ચિદાભાસરૂપ જે છે તેવો હું
શરીરમાં રહેવા છતાં શરીર વડે નાશ ન પામેલા એવા મહિમાવાળા પ્રકૃતિ અને પુરુષના નિયંતા ઋષિરૂપ પરમાત્માને હું વંદે, હું પ્રણામ કરું છું. આ બધું ક્યાં બોલે છે? આ કોણ બોલે છે? જે ગર્ભમાં રહેલું જીવ છે, જેને ભગવાનને અનુગ્રહથી પોતાના પૂર્વજન્મના જન્મનું પણ જ્ઞાન થાય છે, અને સાથે સાથે કેટલાક એવા પણ જીવો હોય છે કે જેને આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે કોણ? વામદેવને ગર્ભમાં જ જ્ઞાન થઈ ગયું. એટલી જ અવરોધ હતો, થોડોક જ અવરોધ હતો, એટલે ગર્ભમાં જ્ઞાન થઈ ગયું. અને ગઈકાલે વાત કરી એમ સ્વામી રામદાસ લગ્ન મંડપમાં વૈરાગ્ય આવી ગયું. સાવધાન, કન્યા પધરાવો સાવધાન, એવું કંઈક બોલે ને લગ્ન વખતે, અને સાવધાન થઈ ગયા મહારાજ અને નીકળી પડ્યા. એટલે એ રીતે આ ગર્ભમાં જે સ્તુતિ કરે છે એ કેવો છે? નાની છે જીવ, ખૂબ પુણ્યશાળી આત્મા છે. એટલે માટે કહે છે, મિત્ર આવું કહી શકાય કે જે પરમાત્મા, હું પણ એવો છું, પણ અત્યારે હું આ મિથ્યા જ્ઞાનથી જ, જે જ્ઞાન હજી મને સંપૂર્ણ બતાવ્યું નથી, અને એના લીધે આ ઇન્દ્રિય, એના ગુણો, એના વિષયો અને આ ચિદાભાસને જ હું માનનારો એવો હું જે એ જ સ્થાનમાં જે પરમાત્મા જે કેવો છે, સ્વે મહિમને તિષ્ઠતિ, અકુંઠિત મહિમા, જેનો મહિમા કુંઠિત થયેલો નથી, જેનો મહિમા મહાન છે, જે ઋષિ છે, સર્વજ્ઞ છે, આત્મદર્શી છે, જે પુરુષ અને પ્રકૃતિથી પણ શ્રેષ્ઠ છે, એવા પરમાત્માને હું પુમાંસમ, એ પરમાત્માને હું શરીરે જાઉં છું, વંદન કરું છું. હવે અહીંયા બંસીધરી મહારાજ કહે છે કે ઋષિ એટલે કોણ? તો કે જે વિદ્યા શક્તિથી ત્રિકાળ જ્ઞાની છે. ઋષિ એટલે જે વિદ્યાના શક્તિ ત્રણે કાળનું જ્ઞાન છે, અને અવિદ્યાથી યુક્ત છે, જે નિત્યબદ્ધ છે, એને એક નિત્ય મુક્ત છે અને એક નિત્ય બદ્ધ છે. બંને ક્યાં રહેલા છે? એક સ્થાનમાં. એટલે અહીંયા દીપિનીકાર કહે છે કે અવિદ્યા કોને કહેવાય અને વિદ્યા કોને કહેવાય? તો અવિદ્યા એટલે જે અનાત્મ પદાર્થમાં આત્મબુદ્ધિ કરે, જે આત્મા નથી એને આત્મા માને, એને કહેવાય અવિદ્યા. શું આત્મા નથી? તો કે આ શરીર આત્મા નથી, પણ એને આત્મા માનવું, એનું નામ છે અજ્ઞાન. આ મન એ આત્મા છે? તો ના, એ પણ મન ને હું માનું છું. મને આવી લાગણીથી મારું માન થયું, અપમાન થયું, મને આમ થયું, આ થયું, અને એ રીતે શરીરવાને હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, એનું અભિમાન કરું. આ બધું શું છે? અનાત્મામાં આત્મબુદ્ધિ, એનું નામ છે અવિદ્યા. એવું વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. હવે એ પ્રશ્ન કરે છે કે તું શરણે કેમ જાય છે ભાઈ? ભગવાનને વંદન કેમ કરે છે? એની પહેલે જ્ઞાન લઈ લે ને, જ્ઞાનથી જ માણસ મુક્ત થાય. અજ્ઞાન એટલે માણસ શું કીધું? અજ્ઞાન કોને કહેવાય? જે અનાત્માને આત્મા માને છે, એનું નામ અજ્ઞાન. એટલે અજ્ઞાન કેવી રીતે દૂર થાય? જ્ઞાનથી દૂર થાય. તો ભગવાનનું ભજન કરવાની શું જરૂર છે? ભગવાનની શરણે જવાની શું જરૂર છે? તો કે બહુ જ જરૂર છે. એની વાત કરે છે. એ કેવી સરસ રીતે પ્રશ્ન ઉઠાવે છે અને એનું સમાધાન કરતા કહે છે આગળ 15મા શ્લોકમાં, યન્માયરો રુગુણકર્મ નિબંધનેસ્મિન સંસારિકે પતિચરન તદભિશ્રમેણ નષ્ટ સ્મૃતિ પુનરયં પ્રવિણુતિ લોકં યુક્તા કયા મદનુગ્રહ મંતરેણ. એટલે કહે છે, તમે કહો છો કે શરણ કેમ લેવું જોઈએ, પણ શરણ વગર કોઈ ઉપાય જ નથી. કેમ નથી? મહદ અનુગ્રહેણ અંતરેણ કયા યુક્તા. ભગવાનનો અનુગ્રહ ન થાય તો બીજો કોઈ ઉપાય નથી કે અજ્ઞાન દૂર થાય. એ ભગવાનના જ અનુગ્રહની ખૂબ જરૂર છે. કારણ કે હું કેવો છું? યદ માયા, પેલી લીટીમાં જોઈએ, યદ માયા પછી પૂરું ગુણ કર્મ નિબંધને અસ્મિન સંસારિકે પતિ ચરણ તદ અભિશ્રવણેન. એટલે આપણે જોઈએ, નષ્ટ સ્મૃતિ પણ લઈ લેશું સાથે સાથે. નષ્ટ સ્મૃતિ સ્મૃતિનો નાશ થવો,
હું મારો સ્વરૂપને ન જાણું, હું કોણ છું? ઘેટું છું. એ શું છે? વાઘ હોવા છતાં, સિંહ હોવા છતાં પોતાને ઘેટું માને છે. શું થયું? પોતાની સ્મૃતિ નષ્ટ થઈ ગઈ. નષ્ટ સ્મૃતિ એટલે કહે છે જે ભગવાનની માયાથી નાશ પામેલા સ્વરૂપ જ્ઞાનવાળો, બરોબર, નષ્ટ સ્મૃતિ એના કારણે શું થાય છે? માયા ઉરુ ગુણ કર્મ નિબંધન એસ્મિન, એટલે ઉરુ કર્મ યસ્ય માયા નષ્ટ દિશન્ન, જેને માયાથી નાશ પામેલા સ્વરૂપવાળો સંસાર માર્ગ ઉપર, સંસાર સંબંધી પથી ક્યાં છે? બીજી લીટીમાં સાંસારિકે પથી, સંસાર માર્ગના ઉપર તદ ચરણ શબ્દ પછી લઈએ. તદ અભિશ્રમણેન, તદ અભિશ્રમેણ એટલે શ્રમેણ એટલે શું? તદ ઉચિત વ્યવહાર વ્યાકુલેન ચરણ, જે માયાના કારણે પોતાની સ્મૃતિને નાશ પામે છે, સ્વરૂપ જ્ઞાન નથી, એના કારણે એ શું થાય છે કે આ ઉરુ ગુણ કર્મ નિબંધનેન, અનેક પ્રકારના ગુણ, સત્વાદી ગુણોને કારણે થતા કર્મ રૂપી નિબંધનેન, બંધનવાળા આ સંસાર માર્ગમાં તદ અભિશ્રવણેન, એટલે સંસાર માર્ગમાં આ ગુણોના લીધે જે કર્મો થાય છે એ કર્મના કારણે જેનું ચિત્ત વ્યાકુળ બન્યું છે એવો ચરણ, એવો હું રહેલો. એટલે ખ્યાલ આવે છે કે જેનું માયાના લીધે સ્વરૂપના નષ્ટ સ્મૃતિ અને એના કારણે અનેક પ્રકારના સત્ગુણ, ઉરુ એટલે અનેક, ઉરુ ગુણ એટલે અનેક પ્રકારના ગુણ એટલે સત્વાદી ગુણોને લીધે તથા કર્મરૂપી બંધનવાળા આ સાંસારિક માર્ગમાં સંસારના પ્રાપ્ત થયેલા ક્લેશ ઉચિત વ્યાપાર વ્યાકુલેન, એટલે ક્લેશને કારણે ચરણ ભટકતો આ જીવ મહાન નષ્ટ સ્મૃતિ પુનઃ, પછી ચાલો પહેલા પુનઃ અયમ એમના જીવ પ્રવૃણિત લોકમ એટલે સ્વરૂપ, અને પ્રવૃત્ત જાણ્યા. આ જીવ છે એ પોતાના સ્વરૂપને કેવી રીતે જાણી શકે? એના માટે કોઈ ઉપાય છે? તો કે ના, એક જ ઉપાય છે. શું? મહદ અનુગ્રહેણ અંતરેણ, મહદ એટલે ભગવત, ભગવાનના અનુગ્રહ સિવાય પોતાના સ્વરૂપને જાણી શકાય નહીં. કારણ કે એ તો માયાથી પોતાના સ્મૃતિ નષ્ટ થઈ ગઈ છે અને એના કારણે આ ગુણોની સાથે કર્મ બંધન પામીને અનેક પ્રકારના ક્લેશ અનુભવે છે જીવ. એટલે અનેક પ્રકારના ક્લેશ માટે અભિશ્રમણેન, અનેક પ્રકારના ક્લેશ અનુભવે છે એવા જીવને પોતાની જાતે તો સ્વરૂપનું જ્ઞાન થઈ શકે એવું છે જ નહીં. ભગવાનનો મહાન અનુગ્રહ થાય તો જ થાય. જેમ ઉપનિષદમાં આવે છે, યમ એશ વૃણિતે તેન લભ્ય, જે ભગવાનનું વર્ણન કરે, ભગવાનના શરણે જાય, ભગવાનના અનુગ્રહની પ્રાર્થના કરે, એને ભગવાન પોતાનું સ્વરૂપ બતાવી આપે. એટલે ભગવાનના અનુગ્રહ વગર આપણે પોતાની જાતને જાણી શકીએ નહીં. અને એવું જ અહીંયા યાદ અપાવે છે ભાગવતના શ્લોકનું પેલા સ્કંદના વાત કરે છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજતી, જનત્ય આસુ વૈરાગ્ય જ્ઞાન યત અહેતુક યત તદ અહેતુકમ, એટલે વાસુદેવ ભગવાનમાં સંપન્ન થયેલો ભક્તિયોગ શીઘ્રતાથી, એ ભગવાનમાં ભક્તિ એટલે શરણ, એનો અનુગ્રહની પ્રાર્થના, અને એટલા માટે કહે છે કે એના કારણે જ શીઘ્રતાથી વૈરાગ્ય અને નિષ્કામ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ભગવાને પણ કહ્યું છે મત્તો જ્ઞાનમ જીવાનમ, ભગવાન કહે છે ખરેખર જીવોને મારાથી જ જ્ઞાન થાય છે. અથવા તો નાશયામી જ્ઞાનદીપેન નાશયામી, ભગવાન કહે છે હું જ જ્ઞાનદીપ પ્રગટ કરીને એનો અજ્ઞાનનો નાશ કરું છું. એટલે મારા અનુગ્રહ વગર એ થઈ શકે નહીં. અને એટલા માટે પ્રશ્ન કરેલો ને કે ભાઈ તમે જ્ઞાન પ્રાપ્ત કરી લો ને, આ ભગવાનને શરણ જવાની શું જરૂર છે? ના, ભગવાનના અનુગ્રહની જરૂર છે. કારણ કે હું તો માયાથી અચ્છન્ન થઈને મારી સ્મૃતિ, મારા સ્વરૂપને ભૂલી ગયો છું અને મારી જાતે સ્વરૂપને જાણી શકાય નહીં.
મહદ અનુગ્રહ અંતરેણ કયા યુક્તા એટલે ઉપાય. તો બીજો કયો ઉપાય છે? ભગવાનના અનુગ્રહ સિવાય કોઈ ઉપાય છે નહીં. એટલે ભગવાનના અનુગ્રહની અતિ આવશ્યકતા છે. હવે આગળ કહે છે કે ભગવાન જ જ્ઞાન આપે છે. એનો અનુગ્રહ થાય તો એ જ્ઞાન જરૂર આપે છે. એના માટે 16મા શ્લોકમાં કહે છે જ્ઞાનમ યદેતદ્દત્તાત્ કતમસદેવ ત્રૈકાનિકં સ્થિરચરેષુ અનુવર્તિનાતાંશઃ તમ જીવકર્મ પદવીમનુવર્તમાનાઃ તાપત્રયોપશમનાય વયમ ભજેમ. અમે એમનું ભજન કરીએ છીએ, એમને શરણે જાય છે. કારણ કે જ્ઞાનમ, બરાબર, એતદ પેલી રીતેમાં જ્ઞાનમ એ પછી યદ લેવાનું, પછી એતદ પછી દ છે ને એમાંથી અ નીકળશે. અદધાત એતદ અદધાત કતમત્સ દેવ. એટલે કે છે ત્રૈકાલિકમ સ્થિરચરેષુ અનુવર્તિતાંશ. સ્થાવર જંગમમાં જે અનુવર્તિત અંશ એટલે અંતર્યામી રૂપે રહેલા. એટલે કહે છે કે આ જ્ઞાન પણ અત્યારે હું ગર્ભમાં છું ત્યારે મને ત્રણેય કાળનું જ્ઞાન થાય કે ભૂતકાળમાં શું હતો, મારું શું, મેં કેવા કર્મ કરે, બધું જ્ઞાન પણ આપણું પરમાત્મા એટલે કહે છે મારામાં ત્રૈકાલિકમ ત્રણેય કાળનું જ્ઞાન કયા દેવે આપ્યું? કતમત્સ દેવ. એ દેવ કોણ છે? કે જેણે મને આ ગર્ભમાં ત્રણેય કાળનું જ્ઞાન આપ્યું છે. કોણ છે? એટલે કે જે જ્ઞાનમ એતદ અદધાત આપવું. કતમલ કોણ? સદેવ. એ કોણ દેવ છે? જે કોણ છે? તો કે સ્થિર ચરેષુ. સ્થિર એટલે સ્થાવર, ચરેષ એટલે જંગમમાં, જે અંતર્યામી અનુવર્તી અંશ એટલે જે અંતર્યામી રૂપ છે તે પરમેશ્વરે જ મને જ્ઞાન આપ્યું છે. તમ જીવ કર્મ પદવીમ અનુવર્તમાનાઃ. એટલે તમ જીવ કર્મ પદવીમ એટલે પથ, માર્ગ. એક જ મિનિટ. જીવરૂપામ કર્મમ પદવીમ અનુવર્તમાનાઃ. એ જીવરૂપી કર્મની ગતિને અનુસરનારા એવા છે તે. એટલે કે એના સિવાય કોઈ પણ આમ કરવાને સમર્થ નથી. બીજું કોણ જ્ઞાન આપે? એટલે અસંભવ છે. ટૂંકમાં અહીંયા એ કહે છે કે આ ત્રણેય મારામાં આ ત્રણેય જ્ઞાનનું જ્ઞાન કયા દેવે આપ્યું? કારણ કે સ્થાવર જંગમ સર્વના જગતના અંશમાં વ્યાપનાર અંતર્યામી પરમેશ્વર જ છે. એ જ મને જ્ઞાન આપ્યું છે. જીવરૂપે કર્મની ગતિને અનુસાર અમે તો કેવા છે? તાપત્રય, ત્રણ પ્રકારના તાપથી આધ્યાત્મિક, આદિ દૈવિક અને આદિ ભૌતિક તાપથી તો તપી રહ્યા છીએ. પણ એને તાપત્રય ક્યાં છે? છેલ્લી તાપત્રય ઉપશમનાય. આ ત્રણ પ્રકારના તાપને સમન માટે, શાંતિ માટે અમે પરમાત્માના શરણે જઈએ છીએ. કારણ કે આમાં જ્ઞાન આપણે બીજું કોઈ છે નહીં. કોણ? કયા દેવતા છે? કોઈ નથી. જે આ સ્થાવર જંગમાં રહેલા જે અંતર્યામી પરમાત્મા છે, જે આ જીવના કર્મની ગતિ અનુસાર અમને ત્રણ પ્રકારના તાપમાંથી શાંતિ આપે છે. પરમાત્મા શાંતિ આપી શકે માટે અમે એના શરણે જઈએ છીએ, એમને ભજન કરીએ છીએ. એટલે ટૂંકમાં પ્રશ્ન એ ઈશ્વર જ જ્ઞાનના દાતા છે. એ જ અમારા સર્વ તાપનું શમન કરનારા છે. એટલે અત્યાર સુધી એમણે શું કર્યું? પોતાના દુઃખનું નિવેદન કર્યું અને પરમાત્મા જ અમારા દુઃખનું શમન કરે છે. કેવી રીતે? જ્ઞાન આપીને. કેવી રીતે? ત્યાં વંશીધરી મહારાજ યાદ અપાવે છે કે અહમ જ્ઞાન પ્રદો ગુરુ. ભગવાન પોતે જ કહે છે કે જ્ઞાન આપનાર ગુરુ પણ હું છું. એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી, પણ જ્યાં સુધી આપણે વ્યક્તિ તરીકે ગુરુને જોઈએ ને તો એમાં એ જ્ઞાનમાં સ્થિતિ આવે ને. યસ્ય દેવે પરાભક્તિ તસ્ય દેવે તથા ગુરુ. જે ભગવાનના ભક્તિ છે ગુરુમાં પણ હોય. કારણ કે ગુરુ એ પરમાત્મા અહીંયા કહે છે કે અહમ જ્ઞાન પ્રદો ગુરુ. જે જ્ઞાન આપનાર ગુરુ છે હું જ ભગવાન કહે છે.
બીજું કોઈ છે નહીં. અને એટલા માટે જો ગુરુના રૂપે પણ મને જ્ઞાન થતું હોય પૃથ્વી પર આવ્યા પછી, તો એ પરમાત્માએ જ આપ્યું છે, બીજું કોઈ નથી. એટલે આ રીતે હું 3 તાપથી તપી રહ્યો છું અને એનું પ્રશમન પરમાત્મા જ કરી શકે. અમારા બધા કર્મોની ગતિ ગુણના લીધે એ બધી છે કટવાયેલા છે તાપ કર્યાથી, એનું સમન પણ આ કરશે. ટૂંકમાં અમે આ પ્રકારના દુઃખને અનુભવી રહ્યા છીએ. હવે આગળ કે બધા નિવેદન કર્યા પછી કહે છે આગળ હજી દુઃખ તો બતાવે છે કે જે આવા બધા દુઃખો રહેલા છે. 17મા શ્લોકમાં દેહન્ય દેહ વિવરે જઠરાગ્નિના સુખ મૂત્રકૂપપતિતો વૃતસપ્ત દેહ इच्छन्नितो विवसितं गणयन् स्वमासान् निवास्यते कृपणधी भगवन् कदानु. છેલ્લી લીટીમાં ભગવાન છે, હે ભગવાન સંબોધન કરે છે, હે ભગવાન દેહ અન્ય દેહન્ય છે ને, અન્ય દેહ દેહી હિ અન્ય દેહ અન્ય વિવરે એટલે શું છે? અન્ય દેહ વિવરે એટલે બીજાના દેહના વિવરમાં પુલાણમાં, એટલે કોણ? માતાના દેહના ઉદરના પુલાણમાં. ત્યાં શું છે? વિવરે જઠરાગ્નિના પછી આશુક પછી મીણ મૂત્ર ઉપપતિતો વૃષમ તપ્ત દેહ બધા સાથે આવશે કે બીજાના વિવરમાં, બીજાના દેહના એટલે માતાના ઉદરના પુલાણમાં જ્યાં સુધી અશ્રુક વીણમૂત્ર ઉપપતિતો એટલે રુધિર વિષ્ટા મૂત્રનો જે ખાડો છે તેમાં જઠરાગ્નિથી ખૂબ વૃષમ તપ્ત દેહ, વારંવાર મારો દેહ તપી જાય છે. એટલે ટૂંકમાં તપી ગયેલો દેહવાળો. અને પાછી એટલે કેવો થઈ ગયો છું? કૃપણ દેહી એટલે દિન બની ગયો છું. મારી પાસે કોઈ શક્તિ નથી કે આ વીણમૂત્રના ખાડામાં હું પડ્યો છું, એમાં બહાર પણ નીકળી શકે. કૃપણ દેહે હું તો દિન બુદ્ધિવાળો છું ખાડામાં. વ્યવસ્થિતું ક્યાં છે? ઈચ્છન ઇતઃ ત્રીજી લીટીમાં ઈચ્છન ઇત વ્યવસ્થિતું એટલે અહીંથી હું બહાર નીકળવા માટે ઈચ્છું તો રાખું છું, પણ ગણયન સ્વમાસાન પણ છતાં હું તો માણસ મહિનાને ગણતો. ગણયન સ્વમાસાન કેટલા મહિના રહે છે આ માના જઠર રૂપી કુવામાં રહેવા માટે? હવે કેટલા મહિના રહ્યા? માસને ગણતો આમાંથી બહાર નીકળવાની ઈચ્છાવાળો નિવાસયતે કૃપણ દેહી અને છતાં પણ હું અહીંયાથી મને ક્યારે બહાર નીકળીશ એવું ગણના કરીને અહીંયા પડ્યો છું. નિવાસ્યતે કૃપણ દેહી ભગવાન કદાનું. એટલે ટૂંકમાં કહે છે કે ભગવાન અન્યના માતાના દેહની ઉદરરૂપી ગુહામાં જ્યાં રુધિર મળ મૂત્રના ખાડામાં પડેલો જઠરાગ્નિથી અત્યંત તપ્ત દેહવાળો અહીંથી બહાર નીકળવા માટે ઈચ્છો પોતાના મહિનાને ગણતો દિન બુદ્ધિવાળો દેહી ક્યારે બહાર કાઢશે? પરમાત્મા ક્યારે બહાર કાઢશે? પછી આગળ કહેશે. હવે એના ઉપકારની યાદ કર ભગવાનના. એને દૃશ્યમ ગતિમસૌ દશમાસ્ય ઈશ સંગ્રાહિત પુરુદ એન ભવાદૃશેન સ્વેનૈવ તુષ્યતુ કૃતેન સદીનનાથ કો નામ તત્પ્રતિવિના અંજલિમસ્ય કુર્યાદ. લખે છે ઈશ પેલી લીટીમાં છેલ્લો શબ્દ હે ઈશ, હે પરમાત્મા. એન ઈદૃશી ગતિ અસૌ દસમાસ્ય, બરાબર એ આપણે જોઈએ. એન ઈદૃશી ગતિ મેં જ્ઞાન, જેના લીધે જેના વડે એટલે ભગવાન વડે અમને જ્ઞાન થયું છે. ત્રણેય કાળનું જ્ઞાન જે થયું છે એ ભગવાનના કૃપાને લીધે થયું છે. એન ઈદૃશી ગતિ એટલે આ પ્રકારની જે જ્ઞાન થયું છે તે ભવાદૃશ્ય એટલે આપના જેવા. ભવાદૃશ્ય ક્યાં છે? બીજી લીટીમાં છેલ્લો શબ્દ ભવાદૃશ્ય અને આપના જેવા. કેવા છે આપ? પૂરદયેન, આગળ શબ્દ પૂરદયેન. પૂરદયેન એટલે શું? કે પૂર્ણ નિરતિશય દયાવતા, તમે એકદમ દયાના સાગર છો એવા આપ
કારણે જ મને આ પ્રકારનું જ્ઞાન થયું છે. બરાબર. પછી દશમાસ્ય એટલે શું? 10 મહિનાના જીવ, 10 મહિનાનો જીવ. એટલે એવું માને છે કે બાળકને 10 મહિના સુધી માના ગર્ભમાં રહેવું પડે છે. 9 મહિના પછી કદાચ ખબર નથી પડી કે હે પરમાત્મા, આપના જેવા ભગવાન દૃશ્યને આપના જેવા પૂરદયેના નિરતિશય દયાવાન એવા આ 10 મહિનાના જીવને આવા જ્ઞાનનો તમે પાત્ર બનાવ્યો, મને આ જ્ઞાન આપ્યું, આનું પાત્ર બનાવ્યો. માટે દીનનાથ એટલે દીનાનામ નાથ, એ હે દીનાનાથ, તમે જે દીન લોકોના પ્રાલક છો એવા એ દીનાનાથ, આપે કરેલા ઉપકારથી જ આ પ્રસન્ન થાઓ. તમે અમારા પર જે ઉપકાર કરો છો એનાથી તમે પ્રસન્ન થાઓ. એટલે સ્વેનૈવ તુષ્યતું કૃતેન સદીનાનાથ. ત્રીજી લીટીમાં કહે છે સ્વેનૈવ તુષ્યતું કૃતેન સદીનાનાથ. તમે જે મારા ઉપકાર કર્યો છે કે હું તો એટલો નાનો બાળક છું, 10 મહિનાનો નથી થયો, અને છતાં તમે મને આવું જ્ઞાન આપ્યું. કારણ કે તમે કેવા છો? પૂરદયેના નિરતિશય દયાવાન છો અને નિરુપમ છો એવા તમે દીનનાનાથ. તમે જ આનાથી તમે સંતોષ પામો. પણ હું શું કરું? તમે મને ઉપકાર કરો કે મને આવું જ્ઞાન થયું, તો મારું કંઈક કરવાનો ફરજ બને છે. તો હું તો ભગવાન કંઈ કરી શકું એમ નથી, તો શું કરું છું? ઓ નામ તત્પ્રતિવિના અંજલિ અસ્ય કુર્યાન. એવો કોણ છે કે જે ભગવાનને અંજલિ એટલે 2 હાથ જોડ્યા વગર લઈ શકે? કારણ કે બીજું જ્યારે આટલું બધો ઉપકાર કર્યો તમે મારા ઉપર અને તમે મને જ્ઞાન આપ્યું, તો હું તમારા માટે શું કરી શકું? હું કંઈ ન કરી શકું ભગવાન, 2 હાથ જોડી શકું. એટલે કે છે અન્ય જોડવા છે બીજું કંઈ જ કરી શકીએ એ ના, કશું ન કરી શકીએ. અમે તમારા ઉપકાર માટે પ્રત્યુપકાર કરું ક્યાં દ્વારા? ભગવાન તે મારા પર એટલો બધો ઉપકાર કર્યો છે કે હું તમારું ઋણી છું. જેમ ગુરુ માટે પણ આપણે કહીએ કે ગુરુના માટે આપણે તો ઋણી જ છે, ક્યારેય એનું ઋણ ચૂકવી શકીએ નહીં. એમ અહીંયા પણ કે છે કે તમે મારો ઉપકાર કર્યો, હું આટલો 10 મહિનાની અંદર છું અને તમે મને આ બધું જ્ઞાન આપ્યું મારા પૂર્વજન્મનું. પણ આપણે જોઈશું કે પૂર્વજન્મ જ્ઞાન ક્યાં સુધી માના ગર્ભમાં જ રહેશે. જીવ બહાર આવે અને બધું જ ભૂલી જાય છે. એટલે પ્રાર્થના કરશે જે જીવ બહુ પવિત્ર અને પુણ્યશાળી છે કે મારે નીકળવું જ નથી ભગવાન, તમે બહાર નીકળો તો તમારી માયા આપી આપે ને. જેમ કોણ? સુખદેવજી મહારાજ કહ્યું એ તે હવે આપશે, આપણે જોઈએ છીએ. આવું જ્ઞાન આપીને શું કે બધાને આ જ્ઞાન મળતું નથી. પશુ પંખીઓને જ્ઞાન થાય છે શેનું? સુખ અને દુઃખનું. જ્યારે પશુ કે પંખીમાંના ગર્ભમાં હોય કે જેમાં હોય ત્યારે એને જ્ઞાન થાય છે, પણ આ 3 કાળનું જ્ઞાન તો ફક્ત મનુષ્યને જ થાય છે, મનુષ્યોની મારે એના જીવને જ થાય છે. એના માટે કહે છે એટલે કેટલો મોટો ઉપકાર પ્રભુ તમે મારા માટે કર્યો, તો હું તમને શું કરી શકું? ઉપકાર માટે એક છે કે હું તમને 2 હાથ જોડી શકું, બીજું કંઈ જ અત્યારે હું તમારું કરી શકું એમ નથી. આગળ પણ આવી ગયો કે ગર્ભમાં કંઈ પૂજા વિધિ કરી શકું, કશું જ કરી શકું નથી. મારા ડોકને કેડ બધું તો વળી ગયું છે, માથું એક બાજુ છે, હું શું કરી શકું? એટલે અત્યારે 2 હાથ જોડી શકું એમ છું. અને એના માટે આગળ કહે છે પશ્યત્યયં દિષણયાનનુ સપ્તવદ્રિઃ શારીરકેદમ શરીરય પરસ્વદેહે યસૃષ્ટયા આસં તમ પરમં પુરાણં પશ્ચેદ બહિરુદિ ચ ચૈત્યમિવ પ્રતીતમ. આટલું તો એ બાળક જ જોઈ શકતો હશે કે ભગવાનના દર્શન કેવા એને થાય છે. એટલે કે છે પશ્યતિ, પેલી લીટીમાં પશ્યતિ અયમ ધિષણયા નનુ સપ્તવદ્રિઃ. સપ્તવદ્રિ એટલે 7 ધાતુરૂપી આવરણમાં રહેલું આ જીવ. શારીરકે દમ શરીરિહ અપર સ્વદેહે. એટલે અયમ અપરહ, અપર ક્યાં નીકળ્યું? દમ શરીરી પછી અપર નીકળશે. અપર એટલે બીજા, અયમ એટલે આ, એટલે આ બીજા, એટલે આ બીજા પશુ વગેરે એ પણ 7 ધાતુના આવરણવાળા જીવો પોતાના દેહમાં શારીરકે શરીરમાં ઉત્પન્ન થતા સુખ દુઃખને જાણે છે. શારીરકે પછી પશ્યતિ એવું કે જોવે છે, જાણે છે. સપ્તધાતુ બાળા અપરમ અયમ આ બીજા
જે પશુ પંખી છે, પશુ વગેરે 7 ધાતુના આવરણમાં જીવ પોતાના દેહમાં શારીરિક શરીરમાં ઉત્પન્ન થતા સુખ દુઃખને પશ્યથી જાણે છે. પરંતુ હું કેવો છું, અયમ ધિષ્ણયા યસ સૃષ્ટ્યા, ક્યાં છે ભાઈ ત્રીજી લીટીમાં, યસ સૃષ્ટ્યા અહમ ધિષ્ણા, એટલે કે હું ભગવાન આપના આપેલા વિવેક જ્ઞાનથી કેવું છે, દમ શરીરી. દમ શરીરી એટલે શું? દમ એટલે આમ તો દમ એટલે ઉપલક્ષણ છે. દમ શરીર, દમ શમ દમ ઉપરમ, બરાબર, એ પ્રકારના ગુણ. પણ અહીંયા દમ શરીરી એટલે ન કરેલી વસ્તુને ભરિત કરનાર સાંકેતિક શબ્દ. જે વસ્તુ આપણે કીધી ન હોય છતાં ખબર પડે. એટલે કે સામાન્ય 7 ધાતુમાં રહેલા પશુઓ સુખ દુઃખને જાણે છે, પણ મને આપેલા દિશના વિવેક જ્ઞાનના લીધે હું જે નથી કીધું, જે પશુ વગેરે નથી જાણતા, એ હું જાણું છું. એ ગતિને એ જ્ઞાન તમે મને આપ્યું. કહેવા માગે છે દમ શરીરી અપરત સ્વદેહે યસ સૃષ્ટ્યા અસમ આસમ, બરાબર, યસ સૃષ્ટ્યા આસમ એટલે થયો. હું સમદમાં યુક્ત થઈને જે ન જોવાનું છે, જે બીજા પશુ વગેરે જોઈ શકતા નથી, એવા હું જોવાવાળો થયો. અને કોને એ તો બરાબર છે, પણ શું જુએ છે? જ્ઞાન તો થયું, વિવેક જ્ઞાન તો થયું, પણ શું જુએ? તમ અહમ પુરુષમ પુરાણમ પશ્યે બહિ હૃદય ચ. હું તમને એ પુરુષ પુરાણ એટલે અનાદિ પુરુષ પરમાત્મા, પૂર્ણ પરમાત્માને બહિ હૃદય, બહાર અને હૃદયમાં બધે તમને જોઉં છું. કેવી રીતે જોઉં છું? તો એના માટે દ્રષ્ટાંત આપે છે. ચૈત્યમેવ પ્રતીતમ, જે કોઈ વ્યક્તિ છે, જે જીવ છે, જે પોતે અહંકારને આશ્રય લઈને પોતે આ કર્મને ભોગવી રહ્યો છે. ભોગતાને કેમ આપણે અપરોક્ષ રીતે જાણે છે કે હું આ કર્મને ભોગવું છું, હું આ લાડુને ભોગવું છું, એનો આનંદને હું જાણું છું, ખીરને જાણું છું. એટલે ભોગતા કહીને એ કેટલું સ્પષ્ટ રીતે જોવાય છે. એટલા સ્પષ્ટથી હું અંદર ને બહાર તે પુરાણ પુરુષમ પુરાણમ, જે અનાદિ પુરાણ, અનાદિ પુરુષ પૂર્ણ પરમાત્માને અંદર ને બહાર હું જોઉં છું. જે બીજા પ્રાણીઓ નથી જોઈ શકતા. બીજા પ્રાણીઓ સુખ દુઃખને જાણે છે, પણ તમારી કૃપાથી મને વિવેક જ્ઞાન થયું છે. અને એટલું જ નહીં, દમ શરીરી એટલે કે જે સાંકેતિક ભાષા એ હું સમજી શકું છું. તમારે એ દમ સમાવાળું શરીર કહે છે, પણ એના લીધે હું એવું બનેલું હોવાના લીધે હું તમને અંદર અને બહાર તમારા દર્શન કરી શકું છું, જે બીજા કરી શકતા નથી. જેમ એક ભોગતાને અપરોક્ષ રીતે જાણી શકાય, એ રીતે હું તમને જાણું છું. આ રીતે અહીંયા કહે છે દેહ અને આત્માના વિવેકના અજ્ઞાનના લીધે સંસારમાં જે ઉદ્વેગ થયો એની પણ વાત કરી. હવે આપણને મોક્ષ માર્ગની વાત કરતા કે પછીના શ્લોકમાં સોહમ વસન્નપી વિભો બહુ દુઃખવાસમ ગર્ભાન નિર્જગમિષે બહિરંધકૂપે યત્રોપપાતમુપસર્પિતિ દેવમાયા મિથ્યામતે યદનુ સંસ્કૃતિ ચક્રવેદ. એટલે સુખદેવજી મહારાજ કહે છે એવું નહીં, અહીંયા જીવ પણ કહે છે, જે જરા પુણ્યશાળી છે એ શું કહે છે? સોહમ વસન અપી વિભો, હે પરમાત્મા, સોહમ વસન અપી બહુ દુઃખવાસમ, બહુ દુઃખવાસમ એટલે બહુ બી દુઃખ સ્વવાસમ, બહુ બધા કષ્ટભરા દુઃખથી જેનો નિવાસ થયો છે. ટૂંકમાં એની સાથે હું રહેલો. હે પરમાત્મા, અતિ કષ્ટપૂર્ણ નિવાસ જે રીતે હોય તે રીતે ગર્ભમાં રહેલા છતાં, ગર્ભમાં રહેલો છું પણ છતાં અમે ગર્ભમાંથી બહાર નીકળવા માગતા નથી. એટલે ગર્ભાન ન નિર્જગમિષે એટલે કે હું એમાંથી બહાર નીકળવા માગતો નથી. નિર્ગતમ ઈચ્છામી ન, હું ગર્ભની બહાર નીકળવા માગતો નથી. શું કામ? બહી અંધકૂપે, બહાર તો કયો છે? બહુ જ અંધારો કૂવો છે. સંસાર કયો છે? અંધારો કૂવો છે. એટલે હું ભલે દુઃખ અનુભવું છું અહીંયા ગર્ભમાં, પણ બહાર નીકળવા માગતો નથી. કારણ કે બહાર તો બહિર અંધકૂપે યત્ર ઉપાતમ ઉપસર્પિતિ દેવમાયા, જ્યાં ઉપાત એટલે ગયેલા,
જેમાં સંસારમાં જ્યાં બહાર આવ્યા એટલે ગયેલા પ્રાણીને આપની માયા ઉપસર્પતિ દેવ માયા, તમારી માયા એને બરોબર લાગી જાય છે. અને શું થાય છે? મિથ્યા મતિ યદનુ સંસ્કૃતિ ચક્રમ એતત. અને એના કારણે મિથ્યામતિ એટલે ખોટી મતિ બુદ્ધિ. કઈ પ્રકારની ખોટી બુદ્ધિ થાય છે? તો કે છે દેહમાં અહમ બુદ્ધિ અને સ્ત્રી પુત્ર દેહમાં મોહ બુદ્ધિ. આ પ્રકારનું સંસાર ચક્ર ચાલુ થઈ જાય છે. માટે એટલે કે છે હે પરમાત્મા, અતિ કષ્ટથી રહેવા એવા હું અહીંયા ગર્ભમાં અહીં રહેતો હોવા છતાં પણ હું ગર્ભમાંથી અંધારા સંસાર કૂપમાં જવા ઈચ્છતો નથી. કારણ કે જ્યાં જતાની સાથે જ આપની માયા ઘેરી વળે છે. અને દેવ માયાના લીધે આ દેહમાં અહમ બુદ્ધિ અને સહદેહ સંબંધોમાં મોહ બુદ્ધિ થાય છે અને સંસાર કૂપમાં પડું છું. એના કરતાં ભલે અહીંયા ગર્ભવાસમાં જ યાતના તો થાય છે, પણ બહારની કરતાં તો વધારે થવાની. એટલે જો એ સુખદેવજી મહારાજ તો સ્પષ્ટ કહે છે કે માં, હું બહાર આવવા માંગતો નથી. તમે ભગવાન, તમે મને કહો, તમારો આશીર્વાદ આપો કે મને તમારી માયા નહીં લાગે તો જ બહાર આવો. એમાં અહીંયા પણ જીવ હજી એ બહાર આવ્યો નથી. પછી બતાવશે કે જ્યાં પ્રાર્થના કરે છે ત્યાં તો ધકેલી જાય છે. પછી આવશે હમણાં કપિલ મહારાજ કહેશે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ પણ પ્રાર્થના કરે છે કે ભગવાન, મારે બહાર આવવું નથી. ભલે આ ગર્ભવાસમાં જે દુઃખ પડે, પણ બહાર આવીશ ને તો સંસાર કૂપમાં, અંધકાર કૂપમાં પડી જવાનો. અને આ હુંમાં, શરીરમાં હું બુદ્ધિ, અહમ બુદ્ધિ, એના સંબંધોમાં મમ બુદ્ધિ, અને એમાં એવું અટવાઈને પછી હું ક્યારેય બહાર નીકળી શકીશ નહીં. માટે તમે મારા પર કૃપા કરો, હું તમારા શરણે આવું છું. હું તમને વંદન કરું છું. આગળનું કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુભાવ. પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि